હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં ફંક્શન્સનો અભ્યાસ કરીશું. ફંક્શન્સ ધોરણ 9 થી લઈને 12 ધોરણ સુધીના તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફંક્શનમાં પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે થાય વ્યક્તિનું વર્ણન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે થાય વ્યક્તિનું વર્ણન. તો આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત કરવાની હોય છે. કીવર્ડ્સ તરીકે who, whom અને whose જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. કીવર્ડ્સનો મીનિંગ એ થાય કે સેન્ટેન્સમાં આમાંથી કોઈ પણ એક શબ્દ આપેલો હોય તો તે ફંક્શન છે, તે વાક્ય છે, તે ડિસ્ક્રાઇબિંગ પર્સન દર્શાવે છે. તો આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ. એક્ઝામ્પલ નંબર 1 છે સાહિલ ઇઝ ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. સાહિલ એ છોકરો છે કે જેને પહેલું ઇનામ મળ્યું. તો આ સેન્ટેન્સમાં સાહિલનું વર્ણન કરવામાં આવ્યું છે અને કીવર્ડ્સ તરીકે who નો ઉપયોગ થયેલો છે. અહીંયા who, whom અને whose છે તેનો કંજક્શન તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે. આ વાક્યનું તમને ગુજરાતી ન આવડે તો પણ આનો જવાબ છે તે તમને આવડી જાય કે સાહિલ ઇઝ ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. સાહિલ એ છોકરો છે કે જેને પહેલું ઇનામ મળ્યું. તો અહીંયા ચાવીરૂપ શબ્દ જોઈને તમે ડાયરેક્ટ આનો જવાબ આપી શકો, ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજું છે ધ બોય whom we met is very clever. ધ બોય એટલે જે છોકરાને, whom we met is very clever. વેરી ક્લેવર એટલે ખૂબ જ હોશિયાર. મેટ એટલે મળ્યા હતા. જે છોકરાને આપણે મળ્યા હતા તે છોકરો ખૂબ જ હોશિયાર છે. તો અહીંયા કીવર્ડ્સ તરીકે whom નો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ ફંક્શન છે, આ વાક્ય છે તે ડિસ્ક્રાઇબિંગ પર્સન દર્શાવે છે અને અહીંયા છોકરાનું વર્ણન છે. ત્રીજું એક્ઝામ્પલ છે અર્શ ઇઝ ધ બોય whose father is a doctor. અર્શ એ છોકરો છે કે જેના પિતા, whose father એટલે થાય કે જેના પિતા ડોક્ટર છે. તો આ વાક્યમાં અર્શનું વર્ણન કરવામાં આવ્યું છે અને કીવર્ડ્સ તરીકે whose નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આવી રીતે who, whom અને whose તમને ક્યાંય વાક્યમાં દેખાય તો એ વાક્ય છે એ મોટે ભાગે ડિસ્ક્રાઇબિંગ પર્સન છે તે દર્શાવે છે. આના સિવાયના બીજા અમુક એક્ઝામ્પલ છે ડિસ્ક્રાઇબિંગ પર્સનના, તેનો આપણે અભ્યાસ કરીએ. ચોથું એક્ઝામ્પલ જોઈએ આપણે. મનમોહન સિંઘ was an honest man. મનમોહન સિંઘ was an honest man એટલે મનમોહન સિંઘ હતા એ એક પ્રામાણિક માણસ હતા. તો અહીંયા કીવર્ડ્સ તરીકે who, whom અને whose માંથી એક પણ શબ્દ આવેલો નથી, છતાં પણ આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. તેનું કારણ છે કે આ વાક્યમાં છે તે મનમોહન સિંઘનું વર્ણન કરવામાં આવેલું છે કે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા. પાંચમું છે પૂજા ઇઝ tall and beautiful girl. પૂજા ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. તો પૂજા ઇઝ ટોલ, ટોલ એટલે થાય ઊંચી, અને બ્યુટીફુલ એટલે સુંદર, અને ગર્લ એટલે છોકરી. તો પૂજા ઊંચી અને સુંદર છોકરી છે. તો આ વાક્યમાં પણ કીવર્ડ્સ તરીકે એક પણ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો નથી, છતાં પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે આના જવાબમાં આવશે, કારણ કે પૂજાનું વર્ણન કરવામાં આવેલું છે. બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે થાય વસ્તુનું વર્ણન. તો આ ફંક્શનમાં કોઈ પણ વસ્તુનું વર્ણન તમારે કરવાનું હોય છે. કીવર્ડ્સ તરીકે which અને that જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ડિસ્ક્રાઇબિંગ થિંગના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ. એક્ઝામ્પલ નંબર 1 છે ધ બુક that is lying on the table is famous for jokes.
પહેલા તો અહીંયા કીવર્ડ્સ તરીકે ધેટ શબ્દ આવી ગયો અને બુક એટલે એક વસ્તુ થાય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ છે એ આ વાક્યના જવાબમાં આવશે. હવે આનું આપણે ગુજરાતી જોઈ ધ બુક ધેટ ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ એટલે જે પુસ્તક ટેબલ ઉપર પડેલી છે તે ઇઝ ફેમસ ફોર જોક્સ એટલે તે પુસ્તક છે તે જોક્સ માટે પ્રખ્યાત છે. તો આ સેન્ટેન્સમાં બુકનું વર્ણન કરવામાં આવેલું છે અને ધેટ છે તે ચાવીરૂપ શબ્દ છે. એક્ઝામ્પલ નંબર 2 છે ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ. બાય નું V2 બોટ. ધ હાઉસ વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ એટલે જે ઘર તમે ખરીદ્યું છે તે ખૂબ જ સુંદર છે, ખૂબ જ સુંદર છે. તો અહીંયા વિચ આવી ગયો કીવર્ડ્સ તરીકે અને હાઉસ એટલે ઘર થાય તો તે હાઉસ છે તે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુમાં આવે. તો બીજા એક્ઝામ્પલમાં છે ત્યાં જવાબમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. એક્ઝામ્પલ નંબર 3 છે ધ બુક ધેટ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય શેક્સપિયર. રિટન એટલે થાય લખ્યું, રાઇટ એટલે લખવું એનું V2 થાય રોટ અને V3 થાય રિટન. ધ બુક ધેટ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય શેક્સપિયર. જે પુસ્તક તમે વાંચી રહ્યા છો તે શેક્સપિયર દ્વારા લખવામાં આવેલી છે. તો અહીંયા કીવર્ડ્સ તરીકે ધેટ શબ્દ આવી ગયો અને બુક છે તે વસ્તુમાં આવે તો આ વાક્યના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. એના પછીનું નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન ઓબ્લિક પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ લોકેશન ઓબ્લિક પ્લેસ એટલે સ્થળ કે જગ્યાનું વર્ણન. તો આ ફંક્શનમાં કોઈ પણ સ્થળ કે જગ્યાનું વર્ણન કરવાનું હોય છે. કીવર્ડ્સ તરીકે વિચ અને વેર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ડિસ્ક્રાઇબિંગ થિંગમાં પણ વિચ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને ડિસ્ક્રાઇબિંગ લોકેશન ઓબ્લિક પ્લેસમાં પણ વિચ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એ વિચ શબ્દનો ઉપયોગ પ્લેસમાં કેવી રીતે કરવામાં આવે અને થિંગમાં કેવી રીતે કરવામાં આવે એનો ડિફરન્સ આપણે જોઈશું. એક્ઝામ્પલ નંબર 1 છે ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ પીપલ. માર્કેટ એટલે બજાર, વોઝ ક્રાઉડેડ વિથ પીપલ બજાર છે એ લોકોથી ભરાયેલી હતી એટલે બજાર છે એમાં લોકોની ખૂબ જ ભીડ હતી. તો અહીંયા આ સેન્ટેન્સમાં માર્કેટનું વર્ણન કરવામાં આવેલું છે અને માર્કેટ છે તે લોકેશન ઓબ્લિક પ્લેસમાં આવશે. તો આ સેન્ટેન્સના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન ઓબ્લિક પ્લેસ આવશે. બીજું એક્ઝામ્પલ છે લાલ કિલ્લા વિચ ઇઝ અ ફેમસ મોન્યુમેન્ટ ઇઝ ઇન દિલ્હી. મોન્યુમેન્ટ એટલે તે સ્મારક, ફેમસ એટલે પ્રખ્યાત. લાલ કિલ્લા એક પ્રખ્યાત સ્મારક છે કે જે દિલ્હીમાં આવેલું છે. એ આપણને બધાને ખબર છે કે લાલ કિલ્લો છે તે દિલ્હીમાં આવ્યો. તો અહીંયા લાલ કિલ્લાનું વર્ણન કરવામાં આવ્યું છે. લાલ કિલ્લો છે એ એક લોકેશન કહેવાય અથવા તો પ્લેસ કહેવાય. તો અહીંયા કીવર્ડ્સ તરીકે વિચ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો વિચ શબ્દનો ઉપયોગ છે તે ડિસ્ક્રાઇબિંગ થિંગમાં પણ કરવામાં આવે છે, પરંતુ વિચ શબ્દની પહેલા અહીંયા લાલ કિલ્લા છે તો લાલ કિલ્લા છે એ લોકેશન કહેવાય. એટલા માટે આ સેન્ટેન્સના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન ઓબ્લિક પ્લેસ આવશે. ત્રીજું એક્ઝામ્પલ છે માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ વેર વી વેન્ટ ફોર ધ પિકનિક. માઉન્ટ આબુ એવું સ્થળ છે કે જ્યાં અમે પ્રવાસમાં ગયા હતા. પિકનિક એટલે પ્રવાસ થાય, વેન્ટ એટલે ગયા હતા, વી એટલે અમે, વેર એટલે કે જ્યાં. તો અહીંયા વેરનો ઉપયોગ કંજક્શન તરીકે કરવામાં આવેલો છે. તો માઉન્ટ આબુ ઇઝ ધ પ્લેસ વેર વી વેન્ટ ફોર ધ પિકનિક. માઉન્ટ આબુ એવું સ્થળ છે કે જ્યાં અમે પ્રવાસમાં ગયા હતા. તો અહીંયા માઉન્ટ આબુનું વર્ણન કરવામાં આવેલું છે અને કીવર્ડ્સ તરીકે વેરનો ઉપયોગ કરવામાં આવેલો છે.